જય શ્રી રામ, હર હર મહાદેવ. અમુક સમય પછી અમુક નેતાઓ, અમુક સંતો, અમુક કલાકારો, અમુક સમાજ પ્રમુખો વાહિયાત બાતો કરે છે, અનર્ગલ બાતો કરે છે, વાણી વિલાસ કરે છે. તમે જોયેલા હોય, સાંભળેલા પણ હોય. અમુક સમય પછી અમુક રાજકારણીઓ, અમુક સંતો, ભક્તો, અમુક કલાકારો, અમુક સમાજ પ્રમુખો અનર્ગલ બાતો કરે છે, વાહિયાત બાતો કરે છે, વાણી વિલાસ કરે છે, વગર સોચે સમજે બોલે છે સાહેબ. અને સમાજ દુઃખી થાય, પ્રેમ ઓછો થાય. એનું કારણ શું છે? એનો વાંક છે? નહીં, એનો વાંક નથી સાહેબ. કારણ દરેક મનુષ્ય પવિત્ર છે. જ્યારે મનુષ્ય જન્મ લેવે છે ત્યારે પવિત્ર હોય, નિર્દોષ હોય. અને ઇન્સાન ધીરે ધીરે વિકાસ કરે છે અને થોડા બહુ પ્રભુતા આવી જાય. પ્રભુતા એટલે પાવર આવી જાય તો અભિમાન તો આવી જાય. અભિમાન આવી જાય સાહેબ. પણ એ પણ એટલો મુખ્ય નથી. મહેનત વગર પૈસા આવી જાય ઘરમાં, કોઈ પણ મનુષ્ય હોય. હું મારી વાત કરું, મારા પાસે પણ મહેનત વગર વધારે પૈસા આવી જાય તો અભિમાન આવી જાય. પછી ભાન ન રહે, હું શું બોલું, હું શું કરું. મહેનત વગર પૈસા આવે તો અભિમાન બઢી જાય અને લાગે હું કાંઈ છું. અને અભિમાન આવી જાવે તો ભગવાન અવલે માર્ગે ચડાવી દે. જીવનમાં હંમેશા યાદ રાખજો કે મહેનત વગર પૈસા ન આવે. અને આવે તો સમાજમાં વાપરી દેજો, ઘરમાં ન લાવતા. તમે કદાચ ખાવી લેજો પણ તમારા બાળકોને, દીકરા દીકરીઓને ન આપતા. કોઈની હાય ન લગે. અને એવા પૈસા આવી જાવે મહેનત વગરની. ઘણા લોકો કાંઈ કામ ધંધો કરતો તો નથી મારા જેવા, પછી ફાલો કરે સમાજમાં. સમાજ સેવાના નામે, માનવ સેવાના નામે અને ઘર ચલાવે. જુઓ, સેવા કરવાનું અને સેવક કહેવાનું બેયમાં ફેર હોય. સેવક તો મારા હનુમાનજી જેવા હોવા જોઈએ ને. ઘણા એવા સેવકો છે ને, એટલો વંદનીય છે, પૂજનીય છે. એક મહારાષ્ટ્રમાં આશ્રમ છે અને ત્યાં એક ટ્રસ્ટી છે ભાઈ. એ ઘરથી પાણી, અનાજ લાવે છે, આશ્રમના નથી ખાતો. એવા ઘણા સેવકો છે જે સેવા તો કરતા હોય પણ દાન ધર્મ. સંસારી માણસોને અધિકાર તો નથી પણ દાન ધર્મ લઈને અને ઘર માટે ઉપયોગ કરના, પોતા માટે બરોબર નથી. મહેનત વગર પૈસા આવે ને, મહેનત વગર તો એ બફાટ કરે. કારણ ભગવાનને ગમતું નથી આવા મનુષ્ય મારા પાસે આવે. છુપ નહીં શકતે પાપ તુમ્હારે, અય મૂર્ખ ઇન્સાન સબ કુછ દેખ રહા. ભગવાન બધું જુએ છે સાહેબ. હું શું કરું છું, તમે શું કરો છો, ભગવાન બધું જુએ છે સાહેબ. ઘરમાં કોઈ દિવસ ન આવતા અને મહેનત વગર પૈસા આવે
કોઈ પણ કારણથી તો અભિમાન બળી જાવે પછી ઇન્સાન મેં હું બળી જાવે, અભિમાન આવી જાવે, અહંકાર આવી જાય, પછી બફાટ કરે હું બધું જ હું, દુનિયા મારા સામે કાંઈ નથી. પછી સમાજ સામે, દેશ વિરુદ્ધ, સમાજ વિરુદ્ધ, મનુષ્ય વિરુદ્ધ, ગરીબ વિરુદ્ધ અનર્ગલ વાતો કરતા. પછી કહેવામાં આવેલા છે ને કે આ ધરતી ઉપર સ્વર્ગ છે અને આ ધરતી ઉપર નરક છે. નરક સ્વર્ગ ઉપર નથી. અહીં તમે સ્વર્ગ જોયેલા છો વગર મહેનતની પૈસાથી, અને અહીં બદનામી થાય તમારો, અહીં તમારા માટે નરક બની જાય. અને જે મનુષ્યની બદનામી થઈ જાય, શાસ્ત્ર કહે છે એ મનુષ્ય જીવતો મરેલા જેવા છે, ચાહે કેટલો મોટો હોય. અહીં સ્વર્ગ છે સાહેબ, અહીં નરક છે. આથી મોટા બનો, નાના બનો, જે બનો, સાથે ભગવાનને રાખો તો અભિમાન ન આવે, અને અભિમાન ન આવે તો એ મનુષ્ય હંમેશા મોટા રહે. ઘણા લોકો જીવતા ભગવાન બની ગયેલા છે સાહેબ, કારણ એ લોકો સાથે ભગવાન રાખેલા છે.